બાઇકનું એન્જિન ફેલ થઈ ગયું હતું હરિદ્વારથી 40 કિલોમીટર આગળ, જ્યાંથી અમે બાઇક તૈયાર કરીને પછી પહોંચ્યા હરિદ્વાર 2 દિવસ રોકાઈને પછી પહોંચ્યા ઋષિકેશ 2 દિવસ ફર્યા પછી વિચાર આવ્યો કે મારી આ બાઇકને હું ચલાવી દઉં, મારા ઘરે સુધી 1500 કિલોમીટર અહીંયાથી દૂર નહીં લઈ જઈ શકું. એટલા માટે વિચાર કરીને અમે નક્કી કર્યું કે ટ્રેન ટ્રાન્સપોર્ટેશનની અંદર બાઇક પહોંચાડી દઈએ આબુ રોડ સુધી. અને અમે આવ્યા હતા ગુજરાતથી બાઇક લઈને છેક ઋષિકેશ સુધી. અમારા ઘરથી બાઇકની યાત્રા અમારી 1500 કિલોમીટરની થઈ ચૂકી છે. તો ગુડ મોર્નિંગ ગાઈસ, કેમ છો બધા? મજામાં? મારું નામ છે વિષ્ણુ અને આ છે નિર્મા. અમે કરી રહ્યા છીએ ગુજરાતથી બાઇક યાત્રા અને આજે યાત્રાનો અમારો દિવસ છે 10મો. આજે ટોટલ 10 દિવસ થઈ ગયા છે અને અમે ઘરેથી 10 દિવસને થઈ ગયા છે. હજી પહોંચ્યા છીએ પહેલાં હરિદ્વાર આવ્યા અને આજે છીએ ઋષિકેશની અંદર. આપણી નાઇટ હતી અને અત્યારે વાગી રહ્યા છે 7:17 અને તમને હું વ્યૂ બતાવી રહ્યો છું સવારનો ઋષિકેશ ત્રિવેદી ઘાટનો. અને અહીંયા તમે જોઈ શકો છો નિર્મા, અહીંયા થોડી ઠંડી વધારે છે. વધારતા જ તમારું બી પડ્યું છે. જો આ તો ગાઈસ સામેની સાઈડ એમાં ગંગા વહી રહી છે અને આપણે જઈ રહ્યા છીએ અત્યારે ત્રિવેદી સંગમ છે અહીંયા. બહુ સરસ વ્યૂ બતાવું છું તમને, વિડીયો પર એન્ડ સુધી બન્યા રહેજો. હવે આપણે પહોંચવાના છીએ નીચે. તો ઇન્સ્ટાગ્રામની અંદર પણ સરસ રીલ્સો આવે છે, તો જોતા રહેજો. તો ગાઈસ ફાઇનલી આપણે ત્રિવેદી ઘાટ ઉપર આવી ગયા છીએ અને જોઈ શકો છો તમે વ્યૂ. આ દ્વાર છે અને આપણે ચા પીશું. હવે ચા પી લઈએ પછી જઈએ ત્યાં. ફાઇનલી ગરમા ગરમ ચા આવી ગઈ છે. આપણે છીએ ત્રિવેદી સંગમ ઉપર. જોઈ શકો છો તમે દ્વાર ઉપર અત્યારે સવારમાં પી રહ્યા છીએ ચાય. પછી જશું અંદર અને તમને શાનદાર વિસ્તારથી બધું બતાવશું. તો ગાઈસ આ કેવો વ્યૂ છે. તો ગાઈસ એના પછી આપણે આવી ગયા હતા રૂમે અને રૂમેથી ફરીથી ફ્રેશ થઈ ગયા છે નાહી ધોઈને અને હવે જઈ રહ્યા છીએ આપણે રામઝુલા લક્ષ્મણઝુલા પલ જોવા માટે. અને જે રાત્રે વ્યૂ હતો તે અત્યારે દિવસનો કેવો દેખાય છે એ એકવાર તમને બતાવી દઈએ. તો વિડીયો પર એન્ડ સુધી બન્યા રહેજો. આપણે છીએ અત્યારે હોટલમાં અને હું તમને બહારનો વ્યૂ બતાવું. બહુ શાનદાર વ્યૂ છે અહીંયાનો. જુઓ ગાઈસ, આપણે રાત્રે અહીંયા રોકાયા હતા અને મારી પાછળ જુઓ તમે, અહીંયાથી દેહરાદૂન, કેદારનાથ, બદ્રીનાથ તરફ જવાનો રસ્તો અહીંયાથી આ જે પહાડ છે આની પાછળથી થાય છે. અને અહીંયાથી કેદારનાથ 230 કિલોમીટર જેવું છે અને બદ્રીનાથ 300 કિલોમીટર જેવું છે. એટલે ટોટલ આપણે કદાચ બાઇક લઈને જઈએ તો પણ એક દિવસમાં આરામથી ત્યાં પહોંચી જવાય. પણ અત્યારે દરવાજા ત્યાંના બંધ છે એટલે આપણે આગળ જવાનો પ્રયત્ન નહીં કરી શકીએ. અને અત્યારે હવે તમને ત્યાં જઈને હું વ્યૂ બતાવું. તો બાકી તો વિડીયો પર બન્યા રહેજો. ચાલો તો આપણો સામાન લઈ લઈએ હવે. હર હર મહાદેવ.
ગાઈસ આપણે જોઈને ફરીથી આવી ગયા છે જમવા માટે. અત્યારે વાગી રહ્યા છે 11 અને જસ્ટ આપણા રૂમ ચેકઆઉટનો ટાઈમ થઈ ગયો છે. પણ આપણે અત્યારે લક્ષ્મણ ઝૂલા પોલ છે ત્યાં જતા આવીએ, પછી આપણે પાછા રૂમે નીકળી જઈએ. ચાલો મેન્યુ બતાવી તો હવે આપણે આવી ગયા છે ખાવામાં. તો ગાઈસ આજે આપણી યાત્રાનો છે 10મો દિવસ અને સવારનું અત્યારે જમવાનું આવી ગયું છે. રોટલી, 2 જાતના શાક અને દાળ અને ભાત. તો ચાલો હવે જમી લઈએ. તો ગાઈસ આ પલ જોઈ શકો છો તમે, લક્ષ્મણ ઝૂલા. આ છે વ્યૂ. ફાઇનલી મિત્રો અત્યારે હું છું ઋષિકેશમાં અને આ છે ગંગા નદી અને આ બાજુ છે લક્ષ્મણ ઝૂલા પલ. અને અત્યારે ફાઇનલી મારો યાત્રાનો દિવસ થઈ ગયો છે 10મો દિવસ અને બધા મંદિરે મસ્ત મજાના વિડીયો શૂટ કર્યા છે અને ફોટા પાડ્યા છે. તો તમને મારી આઈડી ઉપર જોવા મળી જશે. ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, યુટ્યુબમાં ફોલો ના કર્યો તો કરી લેજો. ને હવે આપણે જવાનું છે. મારી હોટલનો ટાઈમ કમ્પ્લીટ ફિક્સ થઈ ગયો છે. તો હર હર મહાદેવ. તો ગાઈસ આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ રેલવે સ્ટેશન ઋષિકેશ. તો જોઈ શકો છો તમે. હવે જઈશું આપણે પાર્સલ ઓફિસમાં અને ત્યાંથી ગાડી પાર્સલ કરાવી છે. તો શું છે પછી બતાવીએ. તો ગાઈસ આ છે ઋષિકેશનું રેલવે સ્ટેશન. જોઈ લો તો અહીંયાથી તમને હરેક મોટા સિટી શહેરમાં જવા માટે ટ્રેન મળી જશે. તો ચાલો હવે આપણે આવી ગયા છીએ પાર્સલ ઓફિસની બાજુમાં. તો એકવાર કન્ફર્મ કરી લઈએ પછી તમારી જોડે કરીએ વાત. હવે લગભગ 2 વાગ્યા છે. તો 2:55 ટ્રેન આવે છે. તો પૂછી લઈએ. તો ગાઈસ આપણે ફાઇનલી પહોંચી ગયા હરિદ્વાર રેલવે સ્ટેશન પૂછપરછ કરવા માટે. ત્યાં તો બધું નવું હતું. અહીંયા બધું થોડું જૂનું લાગે. જો હવે જઈશું પાર્સલ કરવાનું ક્યાં છે તો પૂછીએ પછી તમને બતાવો. આ છે હરિદ્વારનું રેલવે સ્ટેશન. તો ગાઈસ ફાઇનલી આવી ગયું છે જમવાનું. અત્યારે અમે છીએ હરિદ્વારની અંદર અને બાઇક કરાવી દીધી છે આપણે પાર્સલ. રેલવે સ્ટેશનમાં બાઇક આપણે પાર્સલ કરાવી દીધી છે. જસ્ટ પેકિંગ થઈ ગયું બધું.